સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 5ના નગરસેવક દીપસંગભાઈ રાઠોડ દ્વારા પીપળિયાના નહેર કાંઠે ખેતર ધરાવતા દેવી પૂજક સમાજને વરસાદી માહોલમાં પૂરના કારણે ઘણું નુકસાન થયું હતું. તેમણે રૂબરૂ મુલાકાત લીધી, યોગ્ય કામ કરવાની ખાતરી આપી. જમીન બધી ધોવાઈ ગઈ છે અને એક ઓડી વહી છે, ઘર વખરી આખી અમારી વહી ગઈ છે. છોકરાના જન્મ તારીખ સુધી કેટલા વર્ષની નદી સાફ કરી એટલે ઈ બધું આમથી સાફ કરી પાણી આવી કોઈ એમ ન કીધું એલાન ન થયું કે નદી આવશે એવું એમને કોઈ જણાવ્યું. આ લોકો આવી ગયા પણ લોકો કઈ કર્યું નહીં, ખાલી આ લોકો સાફ કર્યો એમને આટો રસ્તો અમારા ગરીબ માણસ ધોવાઈ ગયો. અમારે એમ કોઈ જોતા જ નથી. ઓલા વખતે ધોવાઈ ગયું તો એમ અમારે ખર્ચેથી બધું કામ કરાય. કોઈ એક રૂપિયાનો શબ્દ આવ્યા નહીં, ખાલી કીધું કે હા ખાલી વોટ લેવાનો હોય ને ત્યારે આવે કે હાલો બેસી જાવ વોટ કરી અહીંયા આપી દો, તમારે જે છે અમે કામ કરશું. પણ અત્યારે કોઈ નથી કરતા. રાજે પશુ પક્ષી તણાઈ ગયા, બકરા એવું કાંઈ નહીં તણાઈ ગયું. અમારે ઘર વખરી વહી ઘર વખરી વહી રેશન પાણી બધું કોઈ વસ્તુ નથી અમારી પાસે. અમે હાવ નિરાધાર થઈ ગયા છે. તો અમારે ખાવું આ 5-5 100 દિવસે 100 દિવસે તમે પૂછ્યા છે. નાના છોકરા મારું બધું વહી ગયું, કાંઈ નથી રહ્યું. આયા લુલા અમે હાલની ક્યાં તમારા ભાઈ આવીને રોટલો એમ ન કીધું, એમ ન કીધું ફોન કરીને મંગાવ્યા તારે અનાજ ભેગો થયો છું અત્યારે. લઈને જવું ક્યાં અમારે? અને કાલે રાતનું કાંઈ થયું હોય આ લોકો હમું જવાબ જ નથી દેતા અમને. હું કરવું હું ને કઈ જોવાનું જ નહીં અમારી હમું ગરીબ માણસ હમું. તો અમે લોકો કરવી હું આમાં કયો તમે કયો એ કરી દેવી હવે. અને સેવટે જો આવ્યા ને તો અહીંયા ઉડતા ગળે ઢગલા કરીને ઉયા ગયા. હમણાં આમ નાખવાના હતા. ખાલી ઉભા છે આના જોતા તમે કે આગળ ક્યાં અમે છોકરા લઈને ઘાંચીની વાડીમાં હોય કાકા આ વાડીમાં બધા છોકરા લઈને ભાગી ગયા તો રાતે નકર બધો વયા રાતે ઘરની અંદર રાત
જ હોય છે. પૈસા ને સબૂત ને બધું સાહેબ. મનસુખ મગન વહુને કેન્સર થયું છે એના ડોઝ ચાલુ છે વહુ રાડું નાખે છે કેમ મારે લઈ જાય આ બધું ધોવાણ થઈ ગયું છે. આપણે જોઈ નહીં વાડી વાંચી વહુ કે મને લઈ જાઓ પણ કેમ મારે લઈ જાય ત્યાંથી ફોન આવે છે તમે કેમ ડોઝ બંધ કરી દીધા પણ સાહેબ અમારું બધું ધોવાઈ ગયું છે અમે કેમ આવી એ કે ઓલે બાયાને ખાટલો થાય એમ થઈ તો છો લઈને તો થાય હાલો એવું રસ્તો કરી દો એ આવીને ડૂસો ભરાઈ ગયો. અમારે અમારું નુકસાન થઈ ગઈ. અને એને હિસાબે ઘર વખરી વહી ગઈ, ભૂલી ગયું. અને આ થાંભલા હતા ને લાઈટ ના ઈ પડી ગયા થાંભલા હતા એ લાઈટ ના પડી જાય, થાંભલા ના જતા. 3 દિવસથી એ પડી લાઈટ ગયા. નથી સર આ 4 દિવસે તો મેં પૂછ્યા કરશા છે અમારા ઘરમાં અનાજ નથી, હું ખાઈ લાઈટ નથી આરતી ઉપર છે તો યારું પડકા વાયુ તે તો યારું પડકા વાય માથે લેટે મૂકી દો અનાજ તો સાની પણ લેટે અમારા ઘરમાં આ વિચારો પડ્યા કેટલું આસાવાનું અમારે આ રાતે ઉપાધિમાં નખાને રાતે બોરતી હશે તો પગ દઈ દીધો વીસી ઉપર જો આપણા ઘરમાં. એ તો ગાંગરી એટલે કરડ્યો ને પગને ખોટું દીપસંગ બચ્ચુભાઈ રાઠોડ, સભાસદ શ્રી, નગરસેવક શ્રી, શિવર નગરપાલિકા વોર્ડ નંબર 5, એક્સ પ્રેસિડેન્ટ ઓફ શિવર નગરપાલિકા. અત્યારે આ વિસ્તારનો હું સભાસદ તરીકે જે પ્રતિનિધિત્વ કરું છું એ વિસ્તારમાં જે 2 દિવસ પહેલાં અતિ ભારે વરસાદ થયો અને એ વરસાદના કારણે આ વિસ્તારમાં એટલું મોટું પૂર આવ્યું કે અહીં રહેતા દેવી પૂજક ભાઈઓ છે બધા જે અતિ પછાત છે અને એની વેદના મેં સાંભળી અને એની વેદનાને વાચા આપવા માટે અમે અહીંયા સ્થળ ઉપર પ્રશ્ન સાંભળવા આવ્યા તો એમાં સ્પષ્ટ પ્રમાણે થાય છે કે અમે શિહોરના પ્રાંત ઓફિસર શ્રી, કલેક્ટર સાહેબ શ્રી, શિહોર મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી, ચીફ ઓફિસર શ્રી, મામલતદાર શ્રી ને મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે આ વિસ્તારના લોકો એટલી બધી યાતના અને પીડા ભોગવી રહ્યા છે કે એ લોકોને અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે આ જે સુજલમ સુફલમ યોજનામાં જે કામ શિહોર નગરપાલિકા અને પ્રાંત સાહેબે જે લીધું છે એ કામમાં જે બાવળ કટિંગ કરાવવામાં આવ્યું છે, જંગલ કટિંગ, એ જંગલ કટિંગનો બાવળ બહાર ન કાઢવાથી એ તમામ વિસ્તારમાં નાળાઓ આવેલા છે એની પ્રી મોન્સૂનની કામગીરી સરકારશ્રીના તંત્રએ કરી નથી. એટલે જે તંત્રએ કામ નથી કર્યું એટલે પ્યાવનના પુલ ઉપર પણ 2-3 નાળામાં દબાણ થઈ અને એમાં માટી ભરાઈ ગયેલી છે. એ પણ મેં અવારનવાર ધ્યાન કર્યું હતું પણ એ ન કર્યું એટલે પાણી ચારે બાજુ ફેલાઈ ગયું અને રહીશ એરિયામાં આ પાણી ગરી ગયું છે અને આ દેવી પૂજકની ખેતીની જમીન છે. પછી ગોપનેશ્વર નગરના પુલમાં પણ ભરાઈ ગયા અને આ પુલમાં પણ ભરાઈ ગયા, જેનાથી આ પૂરની પરિસ્થિતિ વધારે પડતી વિપરીત બની ગઈ અને નદીમાં પાણી ચાલવાની બદલે રહીશ વિસ્તારમાં પાણી ચાલવા માંડ્યું, વાડી ખેતરમાં પાણી ચાલવા માંડ્યું અને પારાવાર નુકસાની આ પછાત વર્ગને અત્યારે સહન કરવી પડી છે. અને માથોડા જેટલું પાણી આ વિસ્તારના લોકોના ઘરમાં ફેલાઈ ગઈ છે. સાહેબને વિનંતી કરીએ કે આ ગોતમી નદીનું તાત્કાલિક અસરથી તપાસ કરાવે, જેટલા નાળા બંધ છે એ નાળા ખોલાવે, પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ એ કરાવે અને જવાબદાર જે કોઈ હોય નગરપાલિકા હોય તો નગરપાલિકા ઉપર પણ એક્શન લે. અને અત્યારે તમે જોઈ શકો છો એમ આ બાવળના ઝુંડો બધા જે કાપેલા હતા એ બહાર ફેંકવાની બદલે સુજલમ સુફલમ યોજનામાં આપણે એને નદીમાં રાખ્યા અને નદીમાં રાખવાથી આજે નાળું પુરાઈ ગયું છે અને પુરાઈ જવાથી આ જમીન ધોવાણ થયું છે અને અહીંના રહીશો આખી રાત આમાં શેડે જઈ ન શકે એવી પરિસ્થિતિ થઈ હતી અને પારાવાર નુકસાની એવો લોકોને થઈ છે. તો આ નુકસાની માટે સરકારશ્રી તાકીદની અસરથી સરકારના પ્રતિનિધિને આ તપાસ કરવા મોકલે અને એમને જે નુકસાન થયું છે એ સરકારના નિયમ પ્રમાણે જે ફ્લડ અને જે આપતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે યોજના છે એ મુજબ આ લોકોને સહાય કરવી અતિ આવશ્યક બની ગઈ છે. જો આ સહાય નહીં કરવામાં આવે તો આ પછાત વિસ્તારના લોકો